નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં દેશો કારણ કે અમારા વ્લોગ જોતા હોય કાયમ મજામાં જ હોય. ચાલો આજે આપણે કોઠારિયા જવાનું છે અને રસ્તામાં મોજ મજા કરતા જઈશું. અને ચાલો, કોઠારિયામાં સપ્તાહ બેઠી છે, રાતે પ્રોગ્રામ છે, રાતે પણ જિગ્નેશ કવિરાજે આવે છે. તો ચાલો જોઈએ કે આપણે કોઠારિયામાં સપ્તાહ બેઠી છે, મેળો ભરાણો છે, શું શું જોવા લાયક છે તે આપણે બધું બતાવશું અને મોજ મજા કરશું. ચાલો મળીએ ત્યારે અમે કોઠારિયા અને રસ્તામાં મોજ મજા કરતા જઈશું. અમારા વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. ચાલો આપણે આજે કોઠારિયા પહોંચવા આવી ગયા હી અને વજા ભગતનું ધામ એટલે કે કોઠારિયા. વજા ભગતના પણ મેં જોયેલા છે. જ્યારે વજા ભગત ચાલીને કોઠારિયાથી ને દ્વારકા જતા હતા ત્યારે થાનગઢથી હું ત્યાંથી એ રસ્તા ઉપર નીકળ્યા હતા, એટલે પણ વજા ભગતને ચાલતા દ્વારકા જતા હતા ત્યારે પણ મેં જોયા હતા. એટલે આજે આપણે કોઠારિયા પ્રોગ્રામ છે અને આજ 7 દિવસની સપ્તાહ બેઠેલી છે. પણ ચાલો આજે આપણે કોઠારિયા જવાનો લાવો લઈએ કે વજા ભગતના તો દર્શન થાય અને ચાલો આપણે કોઠારિયા જઈએ. ચાલો મળીએ કોઠારિયા. સિંઘા વાગે સૂતા જાગે, કાયર ભાગે કામ પડે, એ ધક ધક ધરતી ધારા ફરવી, વિના કે ધરતી ફોજ પડે. આ જનની ના જાયા કવિએ ગાયા, કોઈ વિરલા રણે ચડે, એ જાતે વડવા અવસર વડવા, મળદ કસુંબલ રંગ ચડે રે ભાઈ, મળદ કસુંબલ રંગ ચડે. માડી રીધી દે સીધી દે, આશ્રમ નિધિ દે, એ વચ में बुद्धि दे बाकमानी, हृदय में ज्ञान दे, चित में ध्यान दे, अभय वरदान दे शंभुरानी. दुख को दूर कर, सुख भरपूर कर, आशा सर्पूर्ण कर, दस जानी, सर्जन सोहित दे, कुटुंब में प्रीत दे, संग में जीत दे, माँ भवानी जी रे संग માં જીત દે માં ભવાની. ફાઇનલી આપણે પહોંચી ગયા કોઠારિયા. ચાલો આપણે રામદેવપીરનું મંદિર છે તો રામદેવપીરના દર્શન કરી લઈએ. જય રામાપીર. વજા ભગત અનક્ષેત્રે રોટેરામ આ જગ્યાએ એમનો આશ્રમ આવેલો છે અને અહીંયા કણ રામદેવપીરનું મંદિર છે. રામદેવપીરની ભક્તિ કરતા હતા અને આ જગ્યાએ વજા ભગત બધે રહેતા હતા. એમના રૂમ છે આજુબાજુ. ચાલો હું તમને બતાવું. પહેલાં આપણે રામદેવપીરના દર્શન કરી લઈએ. કે હેલો મારો સાંભળો ને રણુજા નારાય, હુકમ કરો તો પીર જાત્રાયું થાય, મારો હેલો સાંભળો હોજી રે, મારો હેલો સાંભળો હોજી. આ વજા ભગતનો ફોટો છે. એમને આખી જિંદગી સેવામાં કાઢી નાખી. ગાયોની જ સેવા કરતા હતા. આખી જિંદગી ભક્તિ કરતી હોય ત્યારે જ અત્યારે અનક્ષેત્રે એમનો આશ્રમ ચાલતો હોય છે. રામરોટી આશ્રમ અખંડ પ્રસાદ ચાલતો હોય. જો આ એમનો રૂમ છે, આ એમના ફોટા છે અને આ રામરોટી અનક્ષેત્ર આશ્રમ કોઠારિયા. વજા બાપાના સીતારામ. જો 7 દિવસની સપ્તાહ ચાલે છે. આ રૂમમાં એમને પાઠ પૂરેલો છે અને આ બધી જો પાઠ પૂરેલો છે. જો વજા ભગતની ફોટો છે. અહીંયા વજા ભગતનો ફોટો છે. જો વજા ભગતનો રસોડું છે. રસોડાનો સામાન જો તાવડી, રોટલી, ગેસના ચૂલા ઉપર જો આ બધે. રામ રોટી અનક્ષેત્રાશ્રમ ગૌશાળા પરિવાર. જો મેળો ચકડોળ બાપા. એક કોઠારિયા ધામમાં મેળો ભરાય છે. જો સપ્તાહ વાંચવાનું આ જિગ્નેશ દાદા આ જગ્યાએ વાંચે છે અને 7 દિવસ સુધી સપ્તાહ ચાલવાની છે. 11 તારીખથી 17 તારીખ સુધી ચાલવાની છે. અને આ મેળાનું મેદાન છે. જો ચકદોડ છે અને આ બાજુ આપણે રાતના પ્રોગ્રામ છે અને અહીં કણે જિગ્નેશ દાદા સપ્તાહ વાંચે છે અને આ બધું મેળાનું મેદાન છે. મજા આવશે. આવો હે વજા બાપાના રાજમાં હવેલી લાલેર છે, લેર લીલા લેર મારે આનંદ અપાર છે. દાદા સપ્તાહ વાંચતા. કેવો જોરદારનો રૂમ છે ને એકદમ. જો આ બધી પ્લોટ છે બાજુમાં. જો કેટલી બધી પગથાણી એટલી પ્લોટ જ એટલો બધો છે. જો પાછળ મેળો ભરાય છે. આ વજા ભગતની મૂર્તિ રહીને
એ કોઈ ભગત આવીને રાત્રે ગમે ત્યારે મૂકી ગયું, કોઈને ખબર નથી કે કોઈને મૂકી છે, અને આશ્રમમાં મૂકીને વહી ગયું છે. એ વજા બાપાના રાજમાં હવે લીલા લેર છે, લેર લીલા લેર મારે આનંદ અપાર છે. વજા બાપાના મિત્રો પ્રોગ્રામ તો પૂરો થઈ ગયો છે, પણ રસ્તો જો સુનસામ, ઉપર ચંદ્ર ઉગી ગયો છે. હવે ચાલો મળીએ ત્યારે હવે નવા વિડીયોમાં. અમારા વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.